નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં આપણે યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજના લેક્ચરમાં આપણે પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા તેનો અભ્યાસ કરવાનો છે. તમે આગળના જ્યારે યુનિટ ભણ્યા ત્યારે આપણે ભૂ વાળા, વોટ વાળા અને વેલ વાળા આ જે બધા પ્રશ્નો છે એના જવાબ કઈ રીતે લખવા એ તો શીખ્યા છીએ. તો એ જ બધા પ્રશ્નો છે જેમાં આજના લેક્ચરમાં આપણે અલગ અલગ કઈ રીતે બધાના જવાબ લખવા એ શીખીશું. સ્ટાર્ટિંગમાં આપણે સૌપ્રથમ ભૂ વાળા પ્રશ્નોના જવાબ, એના જવાબ કઈ રીતે લખવા એ જોવાનું છે. તો એમાં તમને શું આપેલું હશે? તો કે પ્રશ્ન આપેલો હશે અને સાથે બે ઓપ્શન આપેલા હશે. એમાંથી જે સાચો ઓપ્શન હોય એ સિલેક્ટ કરવાનો, પછી આખી વાક્ય રચનામાં તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. ફક્ત કૌંસ ઉપાડીને મૂકી દેશો તો તમારો જવાબ છે કેવો ગણાય? ખોટો. આપણે સ્ટાર્ટિંગ ભૂ વાળા પ્રશ્નોથી કરવાનું છે. તમે જોશો કે બોર્ડ પર સાથે 7 ક્વેશ્ચન ભૂ વાળા જ લખ્યા છે. તો સૌપ્રથમ ભૂ એટલે કોણ? બરાબર. જ્યારે આપણે કોઈ માણસનું નામ જાણવું હોય અથવા કોઈ વ્યવસાયકારનું નામ જાણવું હોય તો એ નામ જાણવા માટે આપણે ભૂ વાળા પ્રશ્ન પૂછીએ છીએ, જે તમને ખબર જ છે. બરાબર. તો ચાલો આપણે આ બધા પ્રશ્ન જોઈએ. આ જે પ્રશ્ન છે એ તમારે આપણે જે સ્ટાર્ટિંગમાં કોષ્ટક આવેલું હતું હેલ્પરનું વર્બ અને પ્લેસ વાળું, એ કોષ્ટકના આધારે જ આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો ક્વેશ્ચન છે, who is stitching the clothes? તમને શું આપેલું છે? who એટલે કોણ, is stitching, stitching એટલે શું થાય? તો કે સીવું. the clothes એટલે કપડા. તો who is stitching the clothes એટલે કપડા કોણ સીવે છે? તો વિચારો જોઈએ, કપડા સીવવાનું કામ કોનું હોય છે? હવે તમને બધાને ખબર પડી જ ગઈ હશે કોણ છે. છતાં ઓપ્શન જુઓ, ધ ટેલર અથવા ધ ગાર્ડનર. તો ટેલર એટલે દરજી અને ગાર્ડનર એટલે માળી. તો કપડા કોણ સીવે? દરજી. એટલે આપણે જવાબમાં લખીશું ધ ટેલર. હવે ખાલી હું ઉપાડીને અહીંયા ધ ટેલર લખી નાખું તો મારો જવાબ કેવો ગણાય? ખોટો. એટલે હું શું કરીશ? તો કે જ્યારે આપણને ભૂથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબમાં આપણે નામ લખવાનું હોય, અને એ નામ ક્યાં લખવાનું? તો કે પ્રશ્નમાં જ્યાં ભૂ આપેલું છે ત્યાં નામ લખો. અહીંયા તમને ભૂ સ્ટાર્ટિંગમાં આપેલું છે તો આપણે ભૂની જગ્યાએ શું લખીશું? ધ ટેલર. બરાબર. આટલું આપણે ઓપ્શનમાંથી લઈશું. હવે શું કરશું? તો કે પ્રશ્નમાં જે બધું બાકી છે એ એની સાથે ઉમેરી દેવાનું. તો ભૂની જગ્યાએ નામ. હવે લાઈનમાં જે વર્ડ આવે છે લખતા જાઓ. is stitching the clothes. તો આન્સર શું બન્યો? the tailor is stitching the clothes એટલે દરજી કપડા સીવવાનું કામ કરે છે. આ રીતે તમારે આખી વાક્ય રચનામાં જવાબ લખવાનો હોય છે. તમે ફક્ત ધ ટેલર લખી નાખો તો તમારો જવાબ છે કેવો ગણાય? ખોટો ગણાય. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન જુઓ, who is mending the shoes? who થી પ્રશ્ન પૂછ્યો છે એટલે ઓબ્વિયસલી જવાબમાં શું આવશે? નામ જ લખવાનું છે. આપણે શરૂઆતમાં બધા ભૂ વાળા પ્રશ્ન જોઈશું એટલે તમને એની ટ્રીક કેવી છે, કઈ રીતે જવાબ લખવા એ તમને સરળતાથી યાદ રહેશે. બરાબર. તો who is mending? mending એટલે શું થાય? સમા કરવા. and the shoes એટલે પગરખા, બૂટ, ચંપલ. એ સમા કોણ કરે છે? આપણે નામ લખવાનું છે. તો વિચારો જોઈએ, એનું સમારકામ કરનાર વ્યક્તિ કોણ હોય છે? મોચી. ચાલો ઓપ્શન જુઓ, ધ ડ્રાઈવર એન્ડ ધ કોબલર. તો કોણ આવશે? મોચીને ઇંગ્લિશમાં શું કહેવાય? કોબલર. આપણો સાચો જવાબ છે ધ કોબલર, જેનો આપણે જવાબ તરીકે ઉપયોગ કરશું. કઈ રીતે લખશું? તો કે ભૂની જગ્યાએ લખવાનું ધ કોબલર. હવે શું કરવાનું? તો કે પ્રશ્નમાં જે બાકી છે એની સાથે એડ કરો. is mending the shoes.
શૂઝ. આ તમારો આખો આન્સર થઈ ગયો. ધ કોબલર ઇઝ મેન્ડિંગ ધ શૂઝ. મોચી પગરખાં સમા કરે છે. ત્યાર પછી who is delivering the letters. who એટલે કોણ, is delivering એટલે પહોંચાડે છે તમારા ઘર સુધી. શું? લેટર્સ એટલે કે પત્રો. તો તમારા ઘર સુધી પત્રો કોણ પહોંચાડે છે? તો તમને ખબર જ હોય કોણ હોય, ટપાલી. તો ચાલો ઓપ્શનમાં જુઓ. ધ પોસ્ટમેન, ધ ડ્રાઈવર. ટપાલી છે ઇંગ્લિશમાં શું કહેવાય? પોસ્ટમેન. તો આપણો સાચો જવાબ છે ધ પોસ્ટમેન. તો આપણે શું કરીશું? who ની જગ્યાએ લખીશું ધ પોસ્ટમેન. હવે તમે ફક્ત આટલું જ લખી નાખો, ખાલી કાઉસમાંથી જેટલો ઓપ્શન લખો તો તમને ખબર જ છે તમારો જવાબ કેવો ગણાય? ખોટો. હવે આખી વાક્ય રચના બનાવવા માટે who ની જગ્યાએ નામ લખો, પ્રશ્ન એડ કરો. is delivering the letters. ટપાલી પત્રો ઘર સુધી પહોંચાડે છે, એટલે કે the postman is delivering the letters. ત્યાર પછીનો પ્રશ્ન છે who is cutting hair. who એટલે કોણ, cutting એટલે કાપે છે, and hair એટલે વાળ. તો કોણ વાળ કાપવાનું કામ કરે છે? તો ચાલો કોણ આવશે? જો જોઈએ ધ બાર્બર કે ધ ટેલર. તો તમારો સાચો જવાબ કયો છે? ધ બાર્બર. બાર્બર એટલે કોણ? વાળો. બરાબર. તો ચાલો આપણે શું કરવાનું? who વાળો પ્રશ્ન છે એટલે નામ ધ બાર્બર આવશે, જે who ની જગ્યાએ આપણે લખી નાખીએ ધ બાર્બર. હવે શું કરવાનું? પ્રશ્નમાં જે બાકી છે એડ કરો. is cutting hair. The barber is cutting hair એટલે વાળ કાપે છે. ત્યાર પછી who is in the garden. who થી પ્રશ્ન પૂછ્યો છે. in એટલે અંદર, તો garden એટલે શું થાય? બગીચો. તો બગીચાની અંદર કોણ છે? તો બગીચાની અંદર કોણ હોય? ઓપ્શનમાં જુઓ. તો બાર્બર કે ધ ગાર્ડનર. તમે એમ લખો કે બગીચાની અંદર બાળકો છે, તો તમને એમ થાય મારો જવાબ તો સાચો છે, પણ આપણે કઈ રીતે જવાબ લખવાનો છે? કૌંસના આધારે. તો અહીંયા બગીચાની અંદર આ બે વ્યક્તિમાંથી કોણ હોય એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. તો બાર્બર હોય કે ગાર્ડનર હોય? તો બાર્બર એટલે તો વાળંદ થાય, જે બગીચાની અંદર હોઈ શકે, પોતાનું કામ કરવા માટે બગીચામાં જાય છે નહીં. તો બગીચાની અંદર કોણ હોય? ગાર્ડનર એટલે કે માળી. શા માટે માળી જ આવશે? કારણ કે આપણે અહીંયા વ્યવસાયકારો કયા છે એ બતાવવાનું છે. બરાબર. તમને નોર્મલ એવા કઈ પ્રશ્ન નથી પૂછેલા કે આ સ્થળે કોણ કોણ જઈ શકે. એ સ્થળે કયો વ્યવસાયકાર હોય એ તમારે દર્શાવવાનું છે. તો બગીચાની અંદર કયો વ્યવસાયકાર કામ કરતો હોય? તો કે માળી. તો who ની જગ્યાએ આપણે લખીશું ધ ગાર્ડનર. પછી પ્રશ્નમાં બાકી છે પછી is in the garden. તો the gardener is in the garden. માળી બગીચાની અંદર છે. ત્યાર પછીનો પ્રશ્ન who is on the farm. તો who એટલે કોણ, is એટલે છે, on એટલે ઉપર, તો farm એટલે ખેતર. તો ખેતર પર કોણ છે? ચલો ખેતરમાં કોણ હોય વિચારો જોઈએ. ઓપ્શનમાં જુઓ ધ શોપકીપર કે ધ ફાર્મર. હવે ધ શોપકીપર એટલે કોણ? તો કે દુકાનદાર. જે દુકાનની અંદર કામ કરતો હોય, જે દુકાનનો માલિક હોય એ દુકાનદાર. બરાબર. એન્ડ ધ ફાર્મર એટલે ખેડૂત. તો ખેતરમાં દુકાનદાર વર્ક કરતો હોય કે ખેડૂત વર્ક કરતો હોય? તો ખેડૂત આવશે, એટલે આપણે જવાબ પણ બનશે ધ ફાર્મર. તો આપણે who ની જગ્યાએ લખવાનું ધ ફાર્મર. પછી શું કરવાનું? પ્રશ્નમાં જે બાકી છે એ ઉમેરો. is on the farm. તો the farmer is on the farm એટલે ખેડૂત ખેતર પર છે. ત્યાર પછી who is watering the plants.
વુ એટલે કોણ? વોટરિંગ એટલે પાણી પીવડાવવું. ધ પ્લાન્ટ્સ એટલે છોડવાઓ. આ શબ્દ તો બધા આવેલા જ છે. તો છોડવાઓને પાણી પીવડાવવાનું કામ કોણ કરે છે? ચલો, છોડને પાણી કોણ પીવડાવે? ધ વોચમેન કે ધ ગાર્ડનર? તો વોચમેન નું કામ શું હોય? તો કે ચોકી કરવાનું. બરાબર? જે આપણા જે ગેટ હોય ત્યાં બેઠા બેઠા બધું ધ્યાન રાખતા હોય કે પાણી પીવડાવવાનું કામ કરે નહીં. તો છોડવાને પાણી પીવડાવવાનું કામ છે એ કોણ કરે? ગાર્ડનર એટલે કે માળી. તો હુની જગ્યાએ આપણે લખીશું ધ ગાર્ડનર. The gardener is watering the plants. તો માળી બગીચામાં છોડવાઓને પાણી પીવડાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સાથે સાત પ્રશ્ન છે એ કયા હતા? તો કે વુ વાળા. જ્યારે વુ થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબમાં નામ લખવાનું હોય. એ નામ ક્યાં લખવાનું? તો કે જ્યાં તમને વુ આપેલું હોય ત્યાં નામ લખો, પછી આખો જે પ્રશ્નમાં છે એની સાથે એડ કરી દો. તો હવે આવી રીતે તમને કોઈ વુ વાળા પ્રશ્ન પૂછેલા હોય તો તેના જવાબ કઈ રીતે લખવા એ તો તમને આવડી જ જાય. ચલો, ત્યાર પછીના પ્રશ્ન જોઈએ. આપણે જે સ્ટાર્ટિંગના જોઈએ વુ વાળા પ્રશ્ન હતા. હવેના જે પ્રશ્ન છે એ બધા કયા પ્રશ્ન છે? તો તમે જોશો તો એ બધા પ્રશ્ન કયા છે? વેર વાળા. તો હવે જ્યારે આપણને વેરથી પ્રશ્ન પૂછેલો ત્યારે જવાબમાં હંમેશા શું બતાવવાનું હોય? તો કે સ્થળ બતાવવાનું. એ જે વ્યક્તિ છે અથવા જે હેલ્પર છે એ કઈ જગ્યાએ કામ કરે છે એ જગ્યાનું નામ બતાવવાનું. બરાબર? તો હવે આ પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા એ આપણે જોઈએ. વેર ઇઝ ધ ગાર્ડનર? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ધ ગાર્ડનર એટલે માળી. તો માળી ક્યાં છે? તો વિચારો જોઈએ, માળી છે એ કઈ જગ્યાએ કામ કરતો હોય? તો પેલા ઓપ્શન જુઓ. એટ ધ ગાર્ડન કે એટ ધ ફાર્મ? એટ ધ ગાર્ડન, ગાર્ડન એટલે બગીચો. તો બગીચામાં કામ કરે છે. અથવા એટ ધ ફાર્મ, ફાર્મ એટલે શું થાય? ખેતરમાં. તો એ ખેતરમાં કામ કરે છે. તો માળી છે એ બગીચામાં કામ કરે છે. આપણો જે જવાબ આવશે કયો આવશે? એટ ધ ગાર્ડન. હવે વુ વાળા પ્રશ્નની જેમ જ આપણે ઓપ્શનનો ઉપયોગ કરીને આખી વાક્ય રચનામાં જવાબ લખવાનો છે. તો આની વાક્ય રચના કેમ બનાવશું? તો વેર વાળો જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આપણે જવાબની શરૂઆત કેવી રીતે કરવાની? તો કે પ્રશ્નના છેલ્લા શબ્દથી જવાબની શરૂઆત કરવાની. હવે અહીંયા તમને છેલ્લો શબ્દ શું આપેલો છે? તો કે ગાર્ડનર. તમે સ્ટાર્ટિંગમાં અહીંયા ખાલી ગાર્ડનર મૂકી દો, તમારો જવાબ ખોટો ગણે. શા માટે? કારણ કે જે આ ધ આપેલો છે એ ધ શું છે? આર્ટિકલ છે. અને આર્ટિકલ કોના માટે યુઝ થયો છે? તો કે ગાર્ડનર માટે છે. એટલે આપણે આખું નામ લખવું પડે ધ ગાર્ડનર એટલે કે એક માળી. બરાબર? તો આપણે સ્ટાર્ટિંગમાં લખીશું ધ ગાર્ડનર. પછી તો કે એની આગળ શું છે? ઇઝ. તો અહીંયા હું લખીશ ઇઝ ધ ગાર્ડનર ઇઝ. હવે ઓપ્શનમાં આપણે શું સિલેક્ટ કર્યું? કઈ જગ્યાએ આવી? એટ ધ ગાર્ડન. એ અહીંયા લખવાનું આવશે એટ ધ ગાર્ડન. તો ધ ગાર્ડનર ઇઝ એટ ધ ગાર્ડન એટલે માળી બગીચામાં છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. વુ વાળા પ્રશ્નમાં આપણે સ્ટાર્ટિંગમાં જવાબ બતાવતા હતા. વેર વાળા પ્રશ્નમાં આપણે પ્રશ્નના જવાબના એન્ડમાં લખવાનું છે. બરાબર? ત્યાર પછી વેર ઇઝ ધ પોસ્ટમેન. એ પ્રશ્ન પણ વેરથી પૂછેલો છે. મોસ્ટ ઓફ બધા પ્રશ્ન વેર વાળા છે. આપણે જગ્યાનું નામ જ બતાવવાનું છે. તો વેર ઇઝ ધ પોસ્ટમેન? અહીંયા કોની જગ્યા પૂછી છે તમને? પોસ્ટમેન. પોસ્ટમેન એટલે કોણ? ટપાલી. તો ટપાલી ક્યાં છે? તો ઓપ્શનમાં જોવો જોઈએ એટ ધ પોસ્ટ ઓફિસ કે એટ ધ બેંક. તો જે ટપાલી છે એ કઈ જગ્યાએ વર્ક કરતો હોય? પોસ્ટ ઓફિસમાં કરતો હોય કે બેંકમાં કરતો હોય? તમે બધા કહેશો કે ટપાલી છે એ ક્યાં કામ કરે? પોસ્ટ ઓફિસમાં. તો આપણો જે સાચો જવાબ છે એ આવશે એટ ધ પોસ્ટ ઓફિસ. બરાબર? ચાલો જવાબ લખીએ. જવાબની શરૂઆત છેલ્લેથી. તો આપણે ફક્ત ધ પોસ્ટમેન નહીં લખીએ પણ શું લખીશું? ધ પોસ્ટમેન.
ધ પોસ્ટમેન, પછી આવશે ઇઝ. હવે ઓપ્શનમાંથી એટ ધ પોસ્ટ ઓફિસ, તો અહીંયા હું લખી નાખીશ એટ ધ પોસ્ટ ઓફિસ. તો ધ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. ટપાલી ટપાલ કચેરીએ પોતાનું કામ કરે છે. બીજી એક વસ્તુ કે કદાચ તમે ભૂલથી અહીંયા જો એટ લખતા ભૂલી જાઓ અને તમે આટલો જ જવાબ લખો ધ પોસ્ટમેન ઇઝ ધ પોસ્ટ ઓફિસ, તો તમારો જવાબ ખોટો થાય. શા માટે? કારણ કે ગુજરાતી શું થાય? ટપાલી ટપાલ કચેરી છે. આપણે શું કહેવાનું છે કે ટપાલી ટપાલ કચેરી પર છે તે જગ્યાએ અત્યારે છે, એ જગ્યા બતાવવા માટે કમ્પલસરી પ્રીપોઝિશન લખવું પડે. પ્રીપોઝિશન વગર તમે એક પણ સ્થળનું નામ બતાવી શકો નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. ત્યાર પછી છે વેર ઇઝ ધ ફાર્મર. પ્રશ્ન વેર થી છે, આપણે જવાબમાં જગ્યા જ બતાવવાની છે. જ્યારે જ્યારે વેર થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આપણે જગ્યા એટલે કે સ્થળનું નામ બતાવવાનું છે. અહીંયા તમને કોનું સ્થળ પૂછ્યું છે? તો કે ધ ફાર્મર એટલે કે ખેડૂતનું સ્થળ પૂછ્યું છે. ખેડૂત ક્યાં છે? તો ઓપ્શન જોવો, એટ ધ ફાર્મ એન્ડ એટ ધ પોલીસ સ્ટેશન. તો ખેડૂત છે કઈ જગ્યાએ હોય? ખેતર એટલે ઇંગ્લિશમાં કહેવાય ફાર્મમાં કે પોલીસ સ્ટેશને. તો આપણો સાચો જવાબ છે એટ ધ ફાર્મ, જેનો આપણે જવાબ તરીકે ઉપયોગ કરશું. તો ચાલો જવાબ કઈ રીતે લખવાનો? છેલ્લે જે ધ ફાર્મર છે એ અહીંયા આગળ મૂકી દો. પછી આવશે ઇઝ. બરાબર. હવે વેર તો નહીં લખવાનું. શા માટે? કારણ કે એની જગ્યાએ જવાબ એટ ધ ફાર્મ. ભૂવાળા પ્રશ્નમાં શું કરતા હતા? જ્યાં ભૂ આપેલું હોય ત્યાં નામ લખીને આખો પ્રશ્ન લખતા હતા. વેરવાળા પ્રશ્નમાં શું કરવાનું? તો કે પ્રશ્નમાં જવાબની શરૂઆત છેલ્લેથી કરવાની. છેલ્લેથી તમે લાઈનમાં લખતા જાઓ, છેલ્લે જ્યારે વેર આવે ત્યાં વેરની જગ્યાએ સ્થળનું નામ બતાવી દેવાનું, એ પણ પ્રીપોઝિશન સાથે. બરાબર. તો ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ખેડૂત ખેતરમાં છે. ત્યાર પછી જુઓ વેર ઇઝ ધ બાર્બર. પ્રશ્ન વેર થી જ પૂછેલો છે. જવાબમાં જગ્યા લખીશું, પણ કોની? તો કે બાર્બરની. ખાલી બાર્બર નહીં પણ ધ બાર્બર, આર્ટિકલ એની સાથે જ લાગેલો છે. તો બાર્બર એટલે વાળંદ. વાળંદ ક્યાં હોય? એટ ધ સેલોન યા એટ ધ હોસ્પિટલ. તો વાળંદ છે. બરાબર. એને અત્યારે નાની દુકાન નથી હોતી, આપણે જોઈએ તો મોટી મોટી દુકાનો જ હોય છે. અત્યારે જે વાળંદની દુકાન એને બધા સેલોન તરીકે પણ કહે છે. તો આપણે શું લખીશું? એના જગ્યા તરીકે એટ ધ સેલોન. હોસ્પિટલ તો આવશે જ નહીં. ચાલો તો આપણે જવાબ લખીએ. સ્ટાર્ટિંગમાં આવશે ધ બાર્બર. જવાબની શરૂઆત આપણે છેલ્લેથી કરવાની છે, એટલે છેલ્લેથી ધ બાર્બર. પછી આવશે ઇઝ અને વેરની જગ્યાએ જગ્યા કઈ? એટ ધ સેલોન. જે વાળની દુકાન હોય એને અંગ્રેજીમાં સેલોન પણ કહે છે, એટલે બરાબર. તો ધ બાર્બર ઇઝ એટ ધ સેલોન. વાળંદ છે એ પોતાની દુકાનમાં છે. ત્યાર પછી વેર ઇઝ ધ પોલીસમેન. તો વેરથી જ પ્રશ્ન છે, જગ્યા જ કહેવાની છે, પણ કોની? તો કે ધ પોલીસમેન. પોલીસમેન ક્યાં છે? તો તમને ખબર જ હોય. ઓપ્શન જુઓ, એટ ધ સ્કૂલ કે એટ ધ પોલીસ સ્ટેશન. તો પોલીસ છે એ ક્યાં હોય? એટ ધ પોલીસ સ્ટેશન. તે પોલીસ સ્ટેશન પર પોતાનું કામ કરતો હોય છે. ચલો જવાબ લખીએ. પ્રશ્નમાંથી જવાબની શરૂઆત ક્યાં કરવાની? છેલ્લેથી. તો ધ પોલીસમેન પહેલા આવી જશે. પછી ટુ બી નું ઇઝ એન્ડ વેરની જગ્યાએ જગ્યા કઈ જગ્યા? એટ ધ પોલીસ સ્ટેશન. એ લખી નાખો. તો ધ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. પોલીસમેન પોલીસ સ્ટેશનમાં છે. ત્યાર પછીનો ક્વેશ્ચન વેર ઇઝ ધ ડોક્ટર. ડોક્ટર ક્યાં છે? કોની જગ્યા પૂછી આપણને? ડોક્ટરની. તો જોવો જોઈએ ડોક્ટર ક્યાં હોય? એટ ધ હોસ્પિટલ કે એટ ધ પોલીસ સ્ટેશન? ડોક્ટર છે કઈ જગ્યાએ વર્ક કરે?
હોસ્પિટલમાં, એટલે આપણે સાચો જવાબ છે એટ ધ હોસ્પિટલ. ચાલો જવાબ લખીએ. ક્યાંથી જવાબની શરૂઆત કરશો? પ્રશ્નમાં છેલ્લેથી. તો છેલ્લેથી ખાલી ડોક્ટર નો આવે પણ શું આવશે? ધ ડોક્ટર. પછી આવશે ઈ એન્ડ વેર ની જગ્યાએ શું લખવાનું? એટ ધ હોસ્પિટલ. તો ધ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. ડોક્ટર દવાખાનામાં છે. ત્યાર પછીનો પ્રશ્ન, વેર ઇઝ ધ ટેલર, એટલે કે દરજી ક્યાં છે? તો ટેલર ની જગ્યા કહેવાની છે. એટ ધ શોપ, એટ ધ ફાર્મ. દરજી ક્યાં હોય? તેની દુકાનમાં. તો આવશે એટ ધ શોપ. તો જવાબમાં આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? ધ ટેલર થી. તો ધ ટેલર ઇઝ વેર ની જગ્યાએ એટ ધ શોપ. તો ધ ટેલર ઇઝ એટ ધ શોપ. દરજી દુકાનમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે જ્યારે તમને બીજા વેરવાળા પ્રશ્ન પૂછ્યા હોય ત્યાં જે વ્યક્તિનું નામ આપેલું હોય કે વ્યવસાયકારનું નામ આપેલું હોય એની આપણે જગ્યા બતાવવાની હોય, અને વેરવાળો પ્રશ્ન હોય એમાં મોસ્ટ ઓફ મોટાભાગના જે પ્રશ્નો હોય એમાં જવાબની શરૂઆત આપણે પ્રશ્નમાં છેલ્લેથી જ કરવાની હોય છે. ઇન કેસ કદાચ કોઈ મોટો પ્રશ્ન હોય તો તમારે જવાબની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે તમને કેના વિશે જગ્યા પૂછી છે, કયા વ્યક્તિ વિશે જગ્યા પૂછેલી છે, તો એ વ્યક્તિ અથવા વ્યવસાયકારનું નામ જવાબની શરૂઆતમાં બતાવી દો. તો આ રીતે પણ તેનો જવાબ તમે લખી શકો. આવા પ્રશ્ન તમારી આઈડિયા બુકમાં પણ છે. તો વેરવાળા પ્રશ્નોના પણ તમારે પ્રેક્ટિસ કરવાની. ત્યાર પછીના પ્રશ્ન જોઈએ તો તમે બોર્ડ પર જોશો કે હવે બધા કયા પ્રશ્ન પૂછેલા છે? બોર્ડવાળા પ્રશ્ન. આપણે શીખ્યા છીએ બરાબર, જ્યારે બોર્ડથી પ્રશ્ન પૂછેલો હોય અને છેલ્લે ડુઈંગ શબ્દ આવતો હોય ત્યારે આપણે શું કહેવાનું હોય? વ્યક્તિનું કામ અથવા વ્યક્તિની ક્રિયા. એ બેમાંથી જવાબ સ્વરૂપે કોઈ એક વસ્તુ અહીંયા આવતી હોય. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? વોટ ઇઝ ધ પોલીસમેન ડુઈંગ? વોટ એટલે શું, ધ પોલીસમેન એટલે પોલીસ, ડુઈંગ એટલે કરે છે. તો પોલીસમેન શું કરે છે? બરાબર, તમને પ્રશ્ન એવો પૂછ્યો તો પોલીસમેન નું કામ શું છે? તો એ શું કરે? પોલીસિંગ કરે કે ગાર્ડનિંગ કરે? તો પોલીસ છે એ શું કરે? પોલીસિંગ કરે. બરાબર, એ શું કરે? કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય. તો હવે આપણે જવાબ કઈ રીતે લખશું? તો આમાં તમને જે વ્યવસાયકાર વિશે પૂછેલું હોય એ વ્યવસાયકાર પહેલા આવે જવાબમાં. બરાબર, અહીંયા તમને કોના વિશે પૂછેલું છે? કોના કામ વિશે માહિતી માંગી છે? તો કે પોલીસમેન વિશે. હવે વ્યવસાયકાર છે એટલે એની સાથે ધ આર્ટિકલ જોડવો જ પડે. તો આપણે લખીશું ધ પોલીસમેન. ધ પોલીસમેન. પછી શું આવી જાય? ઇઝ આવી જાય. હવે વોટ આવ્યું તો વોટની જગ્યાએ આપણે શું લખવાનું છે? એનું કામ લખવાનું છે. મેં તમને હમણાં જ કીધું આપણે માણસનું જવાબમાં કામ કહેવાનું છે. એ ખબર કઈ રીતે પડે? તો કે પ્રશ્નમાં તમને છેલ્લે ડુઈંગ વર્ડ આપેલો. એ ડુઈંગ નો મતલબ શું થાય? તે શું કરે છે? એનું કામ કયો અથવા એની ક્રિયા કયો? તો અહીંયા પોલીસનું કામ છે પોલીસિંગ કરવાનું. તો વોટની જગ્યાએ આપણે લખીશું પોલીસિંગ. આપણો આન્સર શું થઈ ગયો? ધ પોલીસમેન ઇઝ પોલીસિંગ. પોલીસમેન પોલીસિંગ કરે છે એટલે કાયદો અને વ્યવસ્થા જાળવે છે. ત્યાર પછી હવે જે ડુઈંગ શબ્દ છે એ આપણે જવાબમાં ઉપયોગ નહીં કરીએ. શા માટે? કારણ કે પ્રશ્નાર્થ શબ્દ છે. એ શબ્દ દ્વારા જ આપણને ખબર પડે છે કે આનો જવાબ તરીકે શું આવશે. બરાબર, તો જે પ્રશ્નાર્થ શબ્દ હોય એનો આપણે જવાબમાં ઉપયોગ કરી શકીએ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પ્લેયર ડુઈંગ? અહીંયા પણ છેલ્લે ડુઈંગ આવ્યું એટલે કે આપણે વ્યક્તિની ક્રિયા કહેવાની છે. કોની ક્રિયા? તો કે વોટ ઇઝ ધ પ્લેયર. પ્લેયર એટલે કે ખેલાડીની ક્રિયા કહેવાની છે. તો એ કઈ ક્રિયા કરે? કયું કામ કરે? ડાન્સિંગ કે પ્લેઇંગ? તો પ્લેયર છે શું કરશે? પ્લેઇંગ એટલે કે રમશે. આપણે જવાબ લખવાની પહેલી રીત શું શીખા? તો કે આપણને જવાબ તરીકે જે વ્યક્તિનું પૂછેલું હોય એ વ્યક્તિનું નામ પહેલા સ્ટાર્ટિંગમાં લખો, પછી ટુ બી નું રૂપ લખો
અને છેલ્લે જ્યારે વોટ આવે ત્યારે એની ક્રિયા બતાવી દો. હવે તમને હું બીજી રીત શીખવાડું છું. એ કઈ છે તો કે તમને છેલ્લે ડુઈંગ આપેલું છે. એ ડુઈંગ ને શું કરવાનું, તમારે કાઢી નાખવાનું. શા માટે કાઢવાનું છે મેં તમને હમણાં જ કીધું, કારણ કે પ્રશ્નાર્થ વર્ડ છે. હવે આપણે શું કરવાનું તો કે જવાબની શરૂઆત જેવી રીતે વેરમાં છેલ્લેથી કરતા હતા એવી જ રીતે વોટમાં પણ છેલ્લેથી કરો. તો છેલ્લે તમને પ્લેયર આપેલું છે તો ખાલી પ્લેયર તો હોય નહીં, તમે જવાબની શરૂઆત જો છેલ્લેથી કરો તો પેલા પ્લેયર લખશો, પછી ધ લખશો. તો આ જે ધ છે એ શું છે, આર્ટિકલ છે, અને આર્ટિકલ હંમેશા ક્યાં લાગે, નામની આગળ, પાછળ લગાડવાનું હોય નહીં. તો આપણે લખીશું ધ પ્લેયર, પ્લેયર ધ એવું નહીં લખીએ. શું લખવાનું, ધ પ્લેયર, બરાબર. તો ધ પ્લેયર પછી આવી જાય ઇઝ એન્ડ વોટ ની જગ્યાએ ક્રિયા કઈ નહીં, પ્લેઇંગ, એ અહીંયા લખી નાખું. તો ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ એટલે ખેલાડી રમે છે. ત્યાર પછીનો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટેલર ડુઈંગ? તો અહીંયા તમને ટેલર વિશે પૂછેલું છે કે દરજી શું કરે છે. જવાબની શરૂઆતમાં આપણે ડુઈંગ શબ્દનો ઉપયોગ કરવાનો નથી, તેને કાઢી નાખીએ પ્રશ્નમાંથી. હવે આપણે જવાબની શરૂઆત છેલ્લેથી કરવાની હોય તો સ્ટાર્ટિંગમાં લખીએ ધ ટેલર, પછી આવશે ઇઝ એન્ડ વોટ આપેલું છે તો વોટની જગ્યાએ આપણે દરજીનું કામ લખીશું. તો જો ઓપ્શનમાં શું આવશે, કટિંગ હેર, સ્ટિચિંગ ક્લોથ્સ. તો કટિંગ હેર એટલે શું થાય, વાળ કાપવા, એન્ડ સ્ટિચિંગ ક્લોથ્સ એટલે કપડા સીવવા. તો દરજીનું કામ શું હોય વિચારવો જોઈએ, કપડા સીવવાનું. તો આપણો સાચો જવાબ આવશે સ્ટિચિંગ ક્લોથ્સ, જેને આપણે અહીંયા આગળ મૂકી દેવાનું. તો ધ ટેલર ઇઝ સ્ટિચિંગ ક્લોથ્સ, દરજી કપડા સીવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ બાર્બર ડુઈંગ? હવે તમને કોના વિશે પૂછેલું છે તો કે બાર્બર વિશે. બાર્બર એટલે કોણ, વાળંદ. તો વાળંદ શું કરે છે? તો આપણે જવાબની શરૂઆત કરીએ તો પેલા ડુઈંગ ને કાઢી નાખીએ. પ્રશ્નમાં આવે જવાબની શરૂઆત છેલ્લેથી કરવાની. તો ડુઈંગ તો નીકળી જ ગયું છે. હવે શું લખીશું આપણે, ધ બાર્બર. પછી આવશે ઇઝ, હવે વોટ આવ્યો તો વોટની જગ્યાએ આપણે બાર્બરનું કામ લખવાનું. અને કામ ક્યાંથી ગોતવાનું તો કે ઓપ્શનમાંથી. તો બાર્બર એટલે વાળંદ, વાળંદનું કામ શું હોય, કટિંગ હેર કે ટીચિંગ. કટિંગ હેર એટલે વાળ કાપવા અને ટીચિંગ એટલે ભણાવવા. જો સ્ટિચિંગ અને ટીચિંગમાં ડિફરન્સ છે, આની વચ્ચે સ્ટિચિંગ આગળ સ નું ઉચ્ચારણ આવવું જોઈએ. સ્ટિચિંગ એટલે સીવવું, બરાબર, અને ટીચિંગ એટલે કે ભણાવવું. તો વાળંદનું કામ શું છે, વાળ કાપવાનું. આપણો સાચો જવાબ છે કટિંગ હેર. જે ક્યાં લખવાનું, આપણે વોટની જગ્યાએ, ચાલો લખી નાખો કટિંગ હેર. તો ધ બાર્બર ઇઝ કટિંગ હેર એટલે વાળંદ વાળ કાપે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પોટર ડુઈંગ? તો અહીંયા તમને કોના વિશે પૂછેલું છે, પોટર વિશે. પોટર એટલે કોણ થાય, કુંભાર. તો કુંભાર શું કરે છે? તો ઓપ્શનમાં પેલા જોઈ લો, ફાર્મિંગ કે મેકિંગ પોટ્સ. કુંભારનું કામ શું હોય, ફાર્મિંગ કરે એટલે કે ખેતી કરવાનું છે, કે મેકિંગ પોટ્સ એટલે કે માટલા બનાવવાનું. તો કુંભાર માટલા બનાવે એટલે આપણો સાચો જવાબ આવશે મેકિંગ પોટ્સ. પણ હવે આપણે ખાલી કાઉન્સ પાડી તો મૂકવાનું નથી, વાક્ય રચના બનાવવાની છે. તો શું કરવાનું, ઓરવાળા પ્રશ્નમાં જવાબની શરૂઆત પણ તમે છેલ્લેથી કરો તો ચાલે, પણ છેલ્લેથી કરો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કારણ કે જ્યારે કામ કે ક્રિયા હોય છે ત્યારે ડુઈંગ તો આપેલું જ હોય, એના આધારે જ આપણને ખબર પડે કે અહીંયા કામ કહેવાનું છે. તો એ ડુઈંગ શબ્દને તમારે જવાબમાં ઉપયોગ નથી કરવાનો, એટલે એને કાઢી નાખો. હવે એની આગળ શું લખ્યું છે, ખાલી પોટર તો ન લખો, શું લખવાનું હોય, ધ પોટર. તો ધ પોટર પછી આવશે ઇઝ એન્ડ વોટની જગ્યાએ આપણે લખવાનું ઓપ્શનમાંથી એનું કામ મેકિંગ પોટ્સ. ચલો લખો અહીંયા મેકિંગ પોટ્સ. તો ધ પોટર ઇઝ મેકિંગ પોટ્સ એટલે કુંભાર માટલા બનાવે છે.
ત્યાર પછીનો પ્રશ્ન વોટ ઇઝ ધ કોબલર ડુઈંગ? તમને કોના વિશે પૂછેલું છે? કોબલર વિશે. કોબલર એટલે કોણ થાય? મોચી. તો મોચી શું કરે છે? પેલા ઓપ્શનમાંથી સિલેક્ટ કરો. મેન્ડિંગ શૂઝ કે ટીચિંગ? મેન્ડિંગ શૂઝ એટલે શું થાય? બૂટ ચંપલ સમા કરવા. એન્ડ ટીચિંગ એટલે ભણાવવું. બરાબર? તો આપણને કોબલરનું પૂછ્યું છે તો કોબલરનું કામ થાય બૂટ ચંપલ સમા કરવા. કારણ કે કોબલર એટલે કોણ આવે? મોચી. હવે આપણે જવાબની શરૂઆત પ્રશ્નમાં છેલ્લેથી કરીએ. તો ડુઈંગ વર્ડ કાઢી નાખવાનો અને લખવાનું શું? ધ કોબલર. ચાલો અહીંયા આગળ મૂકી દો. પછી આવશે is એન્ડ what ની જગ્યાએ હવે એનું કામ શું છે? મેન્ડિંગ શૂઝ. તો the cobbler is mending shoes. મોચી પગરખાં સમા કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન what is the carpenter doing? હવે તમને કોના વિશે પૂછ્યું? કાર્પેન્ટર વિશે. કાર્પેન્ટર એટલે કોણ? સુથાર. તો સુથારનું કામ શું હોય? તમને ખબર જ છે. ચલો આપણે ઓપ્શન ચેક કરીએ. ઓપ્શનમાં આપેલું છે મેકિંગ ફર્નિચર એન્ડ પ્લાન્ટિંગ. હવે જો આ પ્લાન્ટિંગ વર્ડ છે એ તમારા માટે નવો છે. પ્લાન્ટ એટલે શું થાય? છોડ થાય. અને પ્લાન્ટિંગ એટલે શું કરવું? તો કે છોડને રોપવા, છોડનું વાવેતર કરવું. બરાબર? એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લાન્ટિંગ. પણ આપણને અહીંયા કામ કોનું પૂછ્યું છે? કાર્પેન્ટરનું પૂછ્યું છે. એટલે આપણો સાચો જવાબ શું આવશે? મેકિંગ ફર્નિચર. જો માળી વિશે પૂછ્યું હોય તો આપણે પ્લાન્ટિંગ લખવાનું. બરાબર? તો આપણે જવાબ લખીએ. ડુઈંગ કાઢી નાખો તો જવાબમાં આવશે ધ કાર્પેન્ટર. પછી શું આવે? is એન્ડ પછી આવશે what ની જગ્યાએ વ્યક્તિનું કામ. કોનું કામ? કાર્પેન્ટરનું. એનું કામ શું છે? ફર્નિચર બનાવવાનું. તો આપણે લખીશું મેકિંગ ફર્નિચર. તો the carpenter is making furniture એટલે સુથાર ફર્નિચર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા વોટવાળા પ્રશ્ન. તો જ્યારે વોટવાળા પ્રશ્નમાં છે ડુઈંગ શબ્દ આપે છે ત્યારે આપણે વ્યક્તિનું કામ અથવા ક્રિયા કહેવાની હોય. ઓપ્શનના આધારે જવાબ લખવાનો હોય. ત્યારે આપણે પ્રશ્નના જવાબની શરૂઆત તમે છેલ્લેથી કરો તો તમારે શું કરવાનું? ડુઈંગ શબ્દને કાઢી નાખવાનો અને પછી જવાબની શરૂઆત છેલ્લેથી સમજાવું એ રીતે લખતા જાઓ. એટલે આખી વાક્ય રચનામાં જવાબ તમારો થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ભૂ, વોટ અને વેરવાળા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. જે કોના આધારે હતો? કોષ્ટકના આધારે. જો ભૂવાળા પ્રશ્ન પૂછ્યા હોય તો ત્યાં તમારે હેલ્પરનું નામ લખવાનું. વોટવાળા પ્રશ્ન પૂછ્યા છે જ્યારે ડુઈંગ વર્ડ આપેલો છે તો હેલ્પરનું કામ લખવાનું છે. એન્ડ વેરવાળા પ્રશ્ન પૂછ્યા છે તો તમારે હેલ્પર કયા સ્થળ પર કામ કરે એ સ્થળનું નામ લખવાનું. તો કોષ્ટકના આધારે આ પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા એ આપણે શીખ્યા. ઘરેથી આ બધા પ્રશ્નોની તમારે પ્રેક્ટિસ કરવાની છે જે આઈડિયા બુકમાં આપેલા જ છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.